દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને દિલથી વંદન. મિત્રો, કાલનો દિવસ એક સુંદર મજાનો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, કેવો રહેશે કાલનો દિવસ. આપણું આ જ્યોતિષ શાસ્ત્ર દરેક લોકોના જીવન ઉપર કઈ રીતે મદદ થઈ શકે છે તે ખાસ આપણે આ કાર્યક્રમમાં જણાવીએ છીએ. અને તમારા કોઈ પણ પ્રકારના જીવનમાં નાની મોટી મૂંઝવણ હોય તો આપણે જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી તેનું નિદાન પણ લાવીએ છીએ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે તો તમે આપણા આ ફોન કોલ નીચે ટીવી સ્ક્રીન ઉપર આવે છે તે ફોન કોલ પર તમે સંપર્ક સાધી શકો છો અને તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. સાથે આપણે જેનો આવનારો જન્મ વર્ષ એટલે કે જે લોકોનું 20/7ની જન્મ તારીખ છે તે લોકો માટે કેવું રહેશે આવનારું આ વર્ષ, ટેરોટ કાર્ડ જે છે તે ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે આ માહિતી આપીએ છીએ. તો સુંદર મજાના શાસ્ત્રોને અધ્યયન કરીને, શાસ્ત્રોની સાથે અને ધાર્મિક દ્રષ્ટિએ આપણા કેવા રહેશે આવનારા દિવસો તેની માહિતી આપીએ છીએ, સુંદર મજાનું વર્ણન કરીએ છીએ. તો ચલો શરૂ કરીએ આવા સુંદર મજાના કાર્યક્રમ કાલનો દિવસ કેવો નહીં. શરૂઆત કરીએ સર્વપ્રથમ આપણે પંચાંગથી. પંચાંગ એટલે શું? પહેલા તો પંચાંગ 5 અંક જે આપણા શાસ્ત્રોને જોડાયેલા જે 5 અંક છે, તિથિ, સૂર્યોદય, સૂર્યાસ્ત, તેના માટે માહિતી. તો શરૂઆત કરીએ પંચાંગ. તારીખ 20/7/2026 ને વાર સોમવાર. કાલે તિથિ વિક્રમ સંવત 2082 અષાઢ સુદ સાતમ છે. અષાઢી સુદ સાતમ, અષાઢ મહિનો, વરસાદના છાંટાઓની શરૂઆત, વરસાદની શરૂઆત. હવે ધીરે ધીરે વરસાદ આપણને આગળ સારો એવો પડતો જોવાશે. કન્યા રાશિનો ચંદ્ર છે, તેમાં પણ હસ્ત નક્ષત્ર છે. શિવ કરીને યોગ છે, કરણ ઘર છે. વિછુડો કે પંચક, પંચક કે વિછુડો કાલે નથી. તમે સૂર્ય છે ને તે કર્ક રાશિમાં જોઈ શકો છો અને ચંદ્ર કન્યા રાશિમાં જોઈ શકો છો. વહેલી સવારે 6:05 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:27 થાય છે. ચંદ્રોદય 11:50 છે અને ચંદ્રાસ્ત 11:32 છે. અભિજીત મુહૂર્તની વાત કરું તો 12:17 થી 1:11 સારામાં સારો સમય. રાહુકાળ છે જે બપોરે એટલે કે સવારે 7:45 થી 9:23 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય. કોઈ પણ પ્રકારના નવા કાર્યોની શરૂઆત રાહુકાળમાં ના થાય. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું. અને આપણે એવું નથી કે લખવા માટે, આપણે એમાં અને આપણો આ કાર્યક્રમ છે ને સાહેબ, એ પણ એટલા માટે જ કે એક સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી કે જે લોકોને પણ કદાચ એવું લાગતું હોય કે ભાઈ આ ગ્રહોની ઇફેક્ટ શું હોય, તો ભાઈ બધાને આપણે પહેલાં બી કીધું છે ને અત્યારે બી કહીએ છીએ કે ગ્રહોની ગ્રેવિટેશનલ ફોર્સની ઇફેક્ટ હોય, મેગ્નેટિક ફિલ્ડની હોય, જેને રેઝોનન્સ ક્વોન્ટમ મેકેનિક્સમાં અને ક્વોન્ટમ એન્ગલમેન્ટ કહેવાય, કે જે પાર્ટિકલ્સ છે નાના નાના એકબીજાને કનેક્ટેડ હોય. તો એની પર આખું આપણું આ વિજ્ઞાનવાળું શાસ્ત્ર છે અને આપણે પ્રૂવ કરી બતાવીએ કે આ વિજ્ઞાન શાસ્ત્રની સાથે કનેક્ટ છે. એટલા માટે જ આપણો આ કાર્યક્રમ પ્રખ્યાત છે કે આપણે કોઈ પણ પ્રકારની પેલી વાતો નહીં, વિજ્ઞાનની વાતો, વિજ્ઞાન સાથેની વાતો. સુંદર મજાના કાલે દિવસ છે. જો કોઈક નાનું મોટું કામ કરવું છે, સોમવાર છે, હસ્ત નક્ષત્ર છે. નક્ષત્ર બહુ સારું હા સાહેબ, સોમવાર, હસ્ત નક્ષત્ર, કન્યાનો ચંદ્ર. જો કાલે ખરેખર કોઈક નાના મોટા કામ કરવાની ઈચ્છા છે તો ચોક્કસપણે કરો, સારું ફળ મળશે, લાભદાયી ફળ મળશે. તો આ વાત કરી આપણે કાલના દિન વિશેષ પંચાંગની. હવે શું કરી શકાય કાલે? શિવ મહિમન સ્તોત્ર બહુ સારો. કાલે શિવ મહિમન સ્તોત્રમનો પાઠ. સોમવાર, હસ્ત નક્ષત્ર, ભગવાનને ધરા, પાણીની ધરા ચડાવતા શિવ મહિમન સ્તોત્રમનો પાઠ વાંચો, બહુ સારું. હવે અમે શ્રાવણ મહિનો નજીક છે, અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દેવી પડશે. હા, પછી એવું નહીં કે ખાલી શ્રાવણ મહિનાના સોમવારમાં જ આપણે ભગવાન શંકરને યાદ કરવા. અત્યારથી કહો તો તમને ભગવાનને કહી શકો કે ભાઈ હું 4 અઠવાડિયાવાળો નથી, હું તો આવું છું. હા, એવું તમે કહી બી શકો છાતી ઠોકીને. પછી 4 અઠવાડિયામાં જાઓ તો ભગવાન બીજા કે ક્યાં ગયો તો બાકીના 11 મહિના?
દર શ્રાવણ મહિને જ દેખાય તું ભાઈ, પછી કામ પડે તો આપણે યાર એમને બી યાદ કરીએ છીએ ને, તો પહેલેથી યાદ કરતું રહેવાનું. આપણે કોઈ કામ હોય, કોઈ મોટા વ્યક્તિ શુભેચ્છા મુલાકાત લેતા રહીએ છીએ ને, એમ તમારે બી ભગવાનની શુભેચ્છા મુલાકાત લેતું રહેવાનું. એવું નહીં કે કામ પડે એટલે ભગવાનના ત્યાં પહોંચી ગયા લોટો લઈને. શુભેચ્છા મુલાકાત કરતું રહેવાનું, એટલે તમારા સંબંધો સારા રહે, કનેક્શન વધારે રહે. આપણે કેવું રોજ કોઈક વ્યક્તિને મળતા હોય તો કામ હોય તો કેવું ફટાક દઈને નીકળે છે, અને વર્ષે એકવાર મળતા હોય તો એવી રીતેની વાત છે. પ્રભુ આ એટલે રોજ તમારે શુભેચ્છા મુલાકાત શિવશંકરની લેતી રહેવાની, હર હર મહાદેવ બોલતું રહેવાનું, એમને સલામ મારી આવવાની એકવાર કે પ્રભુ છું, તમારો જ ભગત છું, ચેલો છું તમારો, ધ્યાન રાખજો આપણું, એટલે પછી વાંધો ના આવે. તો સુંદર મજાનો શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરો, લાભ રહેશે. વાત કરીએ દિવસ રાતના ચોઘડિયાની. પહેલું ચોઘડિયું અમૃત રહેશે વહેલી સવારનું 6:05 થી 7:45 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:23 થી 11:04 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 4:06 થી 5:47 કલાકનું. ત્યારબાદ અમૃત ચોઘડિયું 5:47 થી 7:26 કલાકનું. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા છે તો આ ચારે ચોઘડિયામાંથી કરો, ફળ સારું મળે છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:25 થી 12:44 કલાકનું. તો આ રાત્રિનું ચોઘડિયું છે. હવે આ વાત થઈ આપણે દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ, શુભ કામ કરવા માટેના સમય છે, ચોઘડિયા છે. જો તમારે પણ કોઈ સારા કામ કરવા છે સારા સમયમાં, તો કાલના ચોઘડિયા જોઈને કરી શકો છો. તો આપણે આ દિવસ રાતના ચોઘડિયાની વાત પૂર્ણ કરીએ છીએ અહીંયા. હવે આપણે વાત કરવાની છે આજના વિશેષ મુદ્દા ઉપર. કોઈક નવું સરસ જ્ઞાન આપવાનું છે, સારું કોઈક નવો રસપ્રદ મુદ્દો પણ આપવાનો છે. હવે તમે સાહેબ માનશો કે છેલ્લા તમને હું કહું કે 2-4 દિવસથી મારા ઘરે કોઈક એવું વ્યક્તિ આવે છે કે જે બિચારું કારણ વગર મૂંઝાઈ ગયું છે, કારણ વગર ખોટું ફસાઈ ગયું છે, જેમાં એનો કોઈ વાંક નથી. તમે સમજો કે ખોટો એની પર કેસ થઈ ગયો, ખોટો એની પર એલિગેશન લાગી ગયું, ખોટો એની પર આરોપ લાગ્યો છે. એમાં એ વ્યક્તિએ બિચારે કશું કર્યું બી નથી. અને આપણે જાણીએ બી ખરી, કુંડલીમાં જોઈને આપણે જાણી બી શકીએ કે આ ખરેખર વ્યક્તિ આવો છે કે નથી. પણ હવે આમાં થાય છે એવું કે અમુક લોકોની કુંડલીમાં ગ્રહો એવા હોય છે કે કારણ વગર બદનામી ને કારણ વગર કોર્ટ કચેરીને પોલીસ કરાવે છે. કદાચ તમારી પણ આજુબાજુમાં અથવા તમારા પોતાના ઘરમાં બી આવું બનેલું હશે કે વાંક કશો જ નથી, આપણે કાંઈ કર્યું જ નથી, પણ બસ આપણું નામ છાપરે ચડી ગયું અને કારણ વગર આપણે હેરાન થઈ ગયા. શું કારણ છે, કેમ આવું બને? તો મારો એક બહુ ગહન અભ્યાસ છે અને હું કુંડલી જોઉં એટલે આપણે નાની નાની વાતો પણ જોઈએ, પણ એમાંનો એક મને અભ્યાસ એવો મળ્યો કે જે લોકોની કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય કાં તો શનિ રાહુનો શ્રાપિત યોગ બનતો હોય, એવા લોકો બિચારા કારણ વગર હેરાન થાય છે, બદનામ થાય છે અને ખોટું એમનું નામ છાપરે ચડે છે. અને એમાં પણ જો ગુરુ રાહુને શનિ જોડે હોય તો વ્યક્તિને નાના મોટા પોલીસ સ્ટેશનના ધક્કા, કારણ વગરનો વનવાસ, તમે સમજી ગયા વનવાસ એટલે શું કહેવા માંગુ છું, જેલમાં કે થોડા દિવસ માટે તો થોડા દિવસ પણ જવું પડે છે. 12મા સ્થાને કોઈ પાપગ્રહો બેઠા હોય તો પણ આ વસ્તુ થાય છે. એટલે આપણું આ શાસ્ત્ર ક્યારે કામમાં આવે? આજે હું તમને એ બી કહું કે જ્યોતિષ શાસ્ત્ર એ ખાલી શું કહેવાય કે કહી દેવાનું નથી, ફ્યુચર ટેલિંગ નથી. આ તમે એને સમજીને પૂર આવે છે અને પાળ બાંધવાની છે, દીવા દાંડીનું કામ છે. તો મેં અત્યાર સુધી જેટલા બી જોયું તો કારણ વગર એલિગેશન થઈ ગયા, ખાસ કરીને એમાં કોઈ સ્ત્રી તરફથી એમને વધારે હેરાનગતિ થઈ. જો શુક્ર રાહુ જોડે હોય અથવા તો શુક્રની દ્રષ્ટિ હોય સૂર્ય રાહુ શનિ રાહુ પર તો પણ આવું થાય છે. ખાસ તમારી કુંડલીમાં તમે આજે એટલું ચેકજો, જો તમારે ગુરુ રાહુ જોડે છે કાં તો શનિ રાહુ જોડે છે, શુક્ર રાહુ જોડે છે, સૂર્ય રાહુ જોડે છે, તો આ 4 ગ્રહો એક સાથે છે, મીન્સ જોડાણમાં છે, બાજુમાં છે, સાથે છે. તો પહેલાં તો જો તમે પુરુષ વર્ગ હો તો સ્ત્રીથી એટલે બીજી સ્ત્રી અન્ય સ્ત્રીથી દૂર રહેજો, કારણ વગર એલિગેશન આવશે. બીજું, જો તમે સ્ત્રી વર્ગ છો એટલે કે તમે પોતે સ્ત્રી જાતકની કુંડલીમાં યોગ હોય તો સાસરા પક્ષ તરફથી કે તમારા પતિ તરફથી સેમ એલિગેશન એ જ લાગશે અને એના પર કોઈક મોટી ચર્ચા, અથવા તો તમે ઓફિસમાં કામ કરો છો ત્યાં કોઈક મોટું થઈ જાય, ઓફિસમાં વેપાર ધંધામાં કોઈ છેતરપિંડી થઈ જાય, ધ્યાન રાખવાનું. એટલે કે કહેવાનું મિનિંગ એ છે કોઈ જગ્યાએ ખોટા સહી સિક્કા ના થાય, કોઈ જગ્યાએ ખોટા આપણને બદનામ ના કરે, એવા કોઈ પણ પ્રયત્ન નહીં કરવાના.
આપણે કશું 5% એફર્ટ આપ્યો હોય તો 95% બદનામ કરે ને, એમને એમ તો કોઈ કરે નહીં. 5-10% આપણી બી ભૂમિકા હોય, પણ આપણી કુંડલીમાં આપણને ખબર છે કે આવા યોગ છે તો એ 10%ની બી ભૂમિકા આપણે નહીં જોવાની, 10%ની ભૂમિકા આપણે નહીં ભજવવાની. થોડોક આપણે એફર્ટ આપેલો, થોડુંક આપણે કરેલું હોય તો 90% આપણી પર એલિગેશન મૂકી શકે. એટલે કુંડલીમાં જો આવા ગ્રહ છે, આવા યોગ છે, તો બહુ આપણે સાચવીને, આપણી જાતને સાચવીને રાખવાની, આપણે જાતને આધ્યાત્મિક તરફ લઈ જવાની, આપણી જાતને સમાજ તરફના કલ્યાણ માટે લઈ જવાની, જેથી આપણને ભવિષ્યમાં કોઈ એલિગેશન કે કોઈ કારણ વગર બદનામ ના કરી છે, સમાજમાં નામ ખરાબ ના કરે. હવે આ છેલ્લા મેં અમુક અનુભવથી કે જ્યોતિષ શાસ્ત્ર એક ખાલી તમને બતાતું નથી, એનું તમને નિવારણ પણ કરી આપે છે કે જો ખબર પડી ગઈ તો આપણે એ નહીં કરીએ તો એ વસ્તુ ટળી શકશે. પણ તમે ખાલી એ વસ્તુને લાઇટ લઈ લીધી કે હશે ભાઈ જે થશે, આપણે તો પાછી મૂંછ ઊંચી રાખીને ચાલવાવાળા છે, તો એ પછી એની દશા મહાદશા ગઈકાલે જ મેં કીધું હતું, મારે એક આવ્યું હતું કે જેને શુક્રની દશામાં બહુ ભગવાને આપ્યું, એને ખૂબ સરસ આપ્યું, અને ભાઈને પછી ક્યાંક ને ક્યાંક હું પણ આવી ગયું, આપણે જ છે. અને જેવું ગુરુ રાહુની દશા એ બધું જતું રહ્યું. એટલે ક્યારે બી એ નહીં રાખવાનું કે આપણે થઈ જશે, શું થશે ત્યારે કોઈ હશે નહીં હોય, ખબર નથી. માટે આપણે એનાથી સાચવીને ચાલો. એટલે બધાને આજે આપણે ખાસ વિનંતી કે જો તમારી કુંડલીમાં આવા કોઈ પાપગ્રહોની યુતિ છે, ફરી એકવાર ગુરુ રાહુ છે, શનિ રાહુ છે, સૂર્ય રાહુ છે કે શુક્ર રાહુ છે, સાથે છે, જોડે છે, કોઈ પણ 12માંથી કોઈ પણ ખાનામાં છે, ખૂબ સંભાળીને કામ કરજો. જ્યાં નોકરી છે, વેપાર ધંધો છે, તમે તમારા પરિવારથી છે કે પછી કોઈ અન્ય સ્ત્રી તરફથી, અન્ય પુરુષ તરફથી તમારી ઉપર લાંછન ના લાગે, કોઈ એવા કામ ના થઈ જાય, તેનું ધ્યાન રાખો, જેના કારણે આપણો સમાજ, આપણો પરિવાર ડિસ્ટર્બ ના થાય. કહેવાનું બેઝિકલી મિનિંગ એ છે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આજે આપણે. આશા રાખું તમને આપણો આ ટોપિક ગમ્યો હશે. હું તમને જે રોજ આ ટોપિક લાવું છું, હું મારા ત્યાં રોજ આ નવી નવી ઘટનાઓ બનીને આવતી હોય. હવે ડૉક્ટર કેવું હોય કે રોજ નવા પેલા વાયરસીસ નીકળતા હોય તો એની પર બોલે, રોજ કંઈક નવું એમના ત્યાં પેશન્ટ્સ આવ્યું હોય, એને કોઈ તકલીફ તો એ બોલે. તો આપણે બી એમ જ કરીએ છીએ કે ભાઈ આપણા ત્યાં કોઈક આવ્યું છે, એની જ બિચારાને આપણે એના ગ્રહ પર સંશોધન કરીને તમને પીરસે છે કે જેથી તમે આ વસ્તુ ના અનુભવો, તમને ના થાય. તો સુંદર મજાની વાત કરી આપણે. હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની પણ વાત કરવાની છે. મેષ રાશિની કાલે કેવો રહેશે દિવસ? તો સમસ્યાઓનું સમાધાન મળે, લાભ થાય, દોડધામમાં દિવસ પસાર થાય, નાની મોટી મૂંઝવણો રહ્યા કરે, કામના સ્થળે લાભ થાય, ફાયદો થાય. આસમાની શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિની વાત કરીએ તો ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્ય થાય, શુભ કાર્ય થાય, નાના મોટા વાદ વિવાદ થાય, લોકોના સ્વભાવ બદલાયા લાગે, ધીરે ધીરે તમારે લોકોનો સ્વભાવ બદલાયા કરે, બીજા શબ્દોને ધ્યાનથી સાંભળવા, લોકોના વિશે કંઈક સારું વિચારવું, શબ્દો એને ધ્યાનથી સાંભળીને ગ્રહણ કરવા. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખજો. તમારી કોઈ પણ પ્રકારની ખોટી વસ્તુઓ ખોવાય નહીં, હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ નવા સારા સમાચાર મળે, લાભ થાય. ખૂબ સારી એકદમ રાજા રાણી જેવી જિંદગી જીવન યોગ છે. બ્યુટીફુલ લાઈફ છે તમારી, યુ કેન એન્જોય ઇટ. અને ઈચ્છા કરો તે પ્રાપ્ત થાય. તમારે ઈચ્છા શક્તિ, તમને કદાચ ખબર છે મેનિફેસ્ટેશન્સમાં બહુ પાવર છે. તમે જે વિચાર્યું હોય ને, અને આ એક તમને કદાચ ના ખબર હોય તો મેં કીધું ને ક્વોન્ટમ એન્ગલેન્ડમેન્ટ પર કામ કરે કે તમારું મેનિફેસ્ટેશન્સ, તમે જે આંખોથી બંધ કરીને જે વિચારધારા કરો છો કે મારા વસ્તુ, એ પાવર ઓફ સિક્રેટ બી ઘણા લોકો કહે છે, પણ ઇટ ઇઝ અગેન ધ પાવર ઓફ ધી ક્વોન્ટમ એન્ગલેન્ડમેન્ટ. આપણે સાયન્સની ભાષામાં સમજાવીએ તો એ મેનિફેસ્ટેશનમાં બહુ પાવર છે. આંખો બંધ કરો, મેડિટેશન વાળો વ્યક્તિ છે ને, તમને 100% એની વાળા અલગ જ લાગશે બધા કરતાં. ઇફ યુ વોક અને તમે 10 વ્યક્તિને મળો ને એમાં જે રોજ મેડિટેશન કરે છે ને, યુ કેન ફીલ ધ ચેન્જ. તો આ વસ્તુ છે. જાંબલી શુભ કલર શુભાંક 8. બાકીની 3 રાશિની વાત કરીએ, કર્ક સિંહ કન્યા, તો અંગત લોકો સમસ્યા ઊભી ના કરે તેનું ધ્યાન રાખવાનું છે. ખાસ વ્યક્તિઓ, પોતાના જ લોકો પીઠ પાછળ ઘા ના મારે, ધ્યાન રાખજો. ભેટ સોગાદ, ચોક્કસથી નાની મોટી ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળશે, સારા કામ થશે. વેપાર માટે દિવસ બહુ સારો લાભદાયી છે. નોકરીમાં ચડતી અને બઢતીના બંનેના યોગ છે, સારું છે. નોકરીમાં સારા એવા કામ કરી શકો છો. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો બાળપણની યાદો તાજી થાય. સામાજિક કાર્યો તમારા કાલે કામમાં વ્યસ્તતાના કારણે એટલા જોઈએ એટલા સામાજિક કામ નહીં થઈ શકે. બીજાના વિશ્વાસમાં આવીને કોઈ ત્રીજું કામ ના કરતા, ફરી એકવાર બીજાના વિશ્વાસમાં આવીને કોઈ ત્રીજું કામ ના કરતા, સમજવાવાળા સમજી ગયા
સામાજિક યશ વધશે, માન સન્માન વધશે, સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. વાત કરીએ કન્યા રાશિ, જીવનસાથી જોડે દિવસ કાલે ઠીકઠાક રહેશે. કારણ વગર તમારા જીવનસાથી જોડે બોલવાનું, ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. મહેમાન આવવાના યોગ છે, અતિથિ ઘરે આવી શકે છે, કોઈ નાનું મોટું વ્યક્તિ તમને મળવા આવી શકે છે. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થશે અને શત્રુ પરાસ્ત થશે. વિજય તમારો છે, શત્રુઓ પર તમે વિજય મેળવી શકો છો. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું. આપણા પ્રિય દર્શક મિત્રો જોડે સંપર્ક કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. શરૂઆત કરીએ પ્રથમ કોલરને જોડીને. હેલો. હેલો. હાજી બોલો બેન. મારી 5 બાકી છે. મારે થોડાક માટે અટકે છે, 1,02,000 માં તો મારે આગળ વધશે, મકાન મળશે, મને ફ્લેટ જોયો છે. જો તમે પેલું મંગળવારનો આપણે તમને પ્રયોગ કીધો તો ધજાવાળો, એક તો એ ચાલુ રાખો ને બીજું એમાં એવું હોય ને તો જોડે દાડમ અને એક સૂકી ખારેક મૂકવાનું શરૂ કરી દો, વહેલી તકે કામ પતી જશે. ધજા તો ચાલુ રાખવાની છે, ધજાની જોડે દાડમ અને સૂકી ખારેક સાથે મૂકશો બેન, વાંધો નહીં આવે. અને જોડે એક જાસૂદનું ફૂલ બી મૂકી દેજો, ઝડપી કામ પતશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. 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 હાજી બોલો. જન્મ તારીખ છે 2/9/1994 અને જન્મ સ્થળ છે પાટણ જિલ્લાનું વારાહી. હેલો. હેલો. જન્મનો સમય શું છે? સમય છે બપોરે 3 ને 4 મિનિટ. 3 ને 4 મિનિટ. હવે પ્રશ્ન એ છે ને, પાટણમાં મકાન છે, વેચીને અમદાવાદ લેવું છે. હાલ અમદાવાદ રહે છે, એટલે એને અહીં વેચવું છે, પણ વેચાતું નથી. અહીં વેચીને અમદાવાદ લેવું છે, તેમાં કેવા યોગ છે? જો તુલાનો મંગળ છે, શનિ મકર રાશિનો છે. અત્યારે તમારી જે રીતે દશા ચાલે છે, ગુરુમાં શનિ છે અને પછી મંગળ આવે એમ છે. તો મંગળની દશામાં મકાન વેચાય એટલે તમે સમજો કે આવતા વર્ષે મેળ પડે એમ છે. આ વર્ષે તો કોઈ એવા યોગ નથી લાગતા. દિવાળી પછી મેળ પડે તો પડે, પણ એના માટે આ પ્રયોગ કરજો. હું કહું છું એ મંગળના માલિક ભગવાન હનુમાનજી છે, ભૂમિના માલિક. એટલે એક તો શું કરવાનું, એક મંગળનું યંત્ર જોડે રાખવાનું, રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરવાનો અને એનો મંત્ર આવે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. એ મંગળના મંત્રને તમે નિત્યક્રમ વાંચો. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા સાથે 5 કેસરી પેંડા ચડાવવાનું રાખો, બહુ લાભ થશે. કેસરી ધજા અને 5 કેસરી પેંડા તમે ચડાવશો, 100% તમે પોઝિટિવ જોઈ શકશો. દિવાળી સુધીમાં તમારું કામ પતી શકે એમ છે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. 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 સાહેબ તમે લોકો છે ને ટીવીનો વોલ્યુમ બંધ રાખો ને તમારો મોબાઈલ ટીવીથી દૂર રાખો, જેથી આ ટેકનિકલ ડિસ્ટર્બન્સ ના આવે. અને ફરી એક દર્શક મિત્રને જોડીએ. હેલો. 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 હાજી બોલો. જન્મ તારીખ મારે પૂછવું છે, પણ પૂછતા જ આપણે નંબર જ નહીં આપતો. આજે આવી ગયો વારો, બોલો. 25/2/55 ટાઈમ નથી ખબર. હેલો. 25/2/55 સમય અમદાવાદ જન્મ સ્થળ અને ટાઈમ ખબર નથી. બોલો. મારું પાછળનું જીવન જો અત્યારે તમારી પ્રશ્ન કુંડલી મૂકીને જોઈએ ને તો જે પ્રમાણે તમારા ગ્રહોની સ્થિતિ આવે છે, સૂર્ય 4 આવે છે, બુધ 5મે આવે છે, શુક્ર 5મે જોડે આવે છે, બીજું કે ગુરુ તમારો 9મે આવે છે. તો જે રીતે અત્યારની પરિસ્થિતિ જોઈને તમારું આગામી વર્ષ કેવું રહેશે તેની માહિતી આપીએ
તો એક તો તમારે સ્નાયુ અને હાડકાની સમસ્યા ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, સ્નાયુ કે હાડકાની સમસ્યા ના આવે. બીજું, કારણ વગર લોકો તમને બોલી ના જાય, કંઈ કહી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી લાભ થાય? રોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાની રાખો બેન, જેથી તમને સારું રહે, તમારા જીવનમાં બધું પોઝિટિવ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા તમારા માટે બહુ સારી રહેશે, કરજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી, તમારી જોડે સુંદર મજાનો સંપર્ક કર્યો. આપણે આશા રાખું છું કે જે તે તમને કીધું હશે તમે કરવાથી તમને લાભ થશે. હવે વાત કરીએ બાકીની રાશિની. શું કહી રહી છે અન્ય રાશિ? તુલા રાશિની વાત કરીએ. કોઈ ચર્ચામાં કાલે કારણ વગર ઉતરવું નહીં, ખોટું કોઈની જોડે બોલવું નહીં, કારણ વગર દાદાગીરી કરવી નહીં, બધું ધ્યાન રાખજો. વેપાર સારો ચાલે, વેપાર ધંધામાં લાભ છે, સાહસથી સારું થાય, સામાજિક કાર્યોમાં સક્રિય સહયોગ રહે. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિના વ્યાપારમાં સમસ્યાઓ આવી શકે છે, વેપારને લગતા કોઈ પણ નાના મોટા કામમાં સમસ્યા ના આવે એનું ધ્યાન રાખજો. ભવિષ્યલક્ષી કોઈ ચિંતા રહે, કાર્યોને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. સાવચેતીથી કાર્ય કરવું, સમજી વિચારીને કામ કરવું. લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. ધન રાશિની વાત કરીએ. પ્રવાસના યોગ બને, સારા એવા કામ થાય, સાંજ પછી શુભ સમાચાર મળે. ભવિષ્યની કોઈ ચિંતા પરેશાન કરી શકે છે. દેવાથી સાચવવું, દેવાથી બધું દૂર રહેવું. કારણ વગર કાલે ધન રાશિવાળા માથે દેવું ના કરશો, ધ્યાન રાખજો. આટલું ના હોય તો ચલાવી લેજો, પણ કોઈ જોડે ઉછીના ના માંગતા. ધનરાશિ ધ્યાન. પીળો શુભ કલર, શુભાંક 2. બાકીની 3 રાશિ, છેલ્લી મકર રાશિ. આર્થિક સંતોષ છે, જીવને ભગવાને તમને ઘણું આપ્યું, ઘણું કર્યું, હવે સંતોષ છે. હવે તમારું કામ છે સેવા કલ્યાણનું, તેના માટે તમે આગળ વધો. કામની ગતિથી અનુકૂળ રહેવાશે, પરસ્પર સંબંધોનું મહત્વ અપાશે. સંતાનના કાર્યોમાં પ્રતિષ્ઠા વધે, સંતાન સારા એવા કામ કરે, સંતાનથી કોલર ઊંચી થાય ભાઈ આપણી. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, સગા સંબંધી તરફથી શુભ સમાચાર મળે, સારા કામ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવું. ઋણની ચિંતા માથે દેવું છે, લોન છે, બધું જ થશે. ઉપરવાળો તમારા દરેક કામ પૂરા કરશે. મેં કીધું ને, શુભેચ્છા મુલાકાત કરતું રહેવાનું, બધાને કહું છું, બધું કામ થાય. શુભેચ્છા મુલાકાત જઈ આવવાનું છે, સાહેબ 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 કરી આવવાનું. કોને? ભગવાનને. તમારે જેની પર બી આસ્થા છે, શિવ ઉપર, ભગવાન ગણેશ ઉપર, ભગવાન તમારા કુળદેવી ઉપર, માતાજી ઉપર, જતું રહેવા. કુટુંબમાં મંગળ કાર્ય થઈ શકે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બને. ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે. સુખદ યાત્રા થવાના યોગ છે. સોનેરી શુભ કલર છે, શુભાંક 4 છે. તો મિત્રો, આ સુંદર મજાની આપણે વાત કરી. 12 રાશિનું રાશિ ભવિષ્ય તમને સમજાયું કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. જે લોકો રોજ આપણો કાર્યક્રમ જુએ છે, એ લોકોને આપણે કહીએ બી છે કે એમને એમ નથી લખતા. દરેક દિવસના ગ્રહોના ગોચર પ્રમાણે આપણે આ બધું લખીએ છીએ. મહેનત છે, તમારા માટે કરું છું, વાંધો નથી. હવે સૌ પહેલા તો કાલે જેનો પણ જન્મદિવસ છે તેવા લોકોને દરેકને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાત રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ. ધ ચેરિયોટ, બહુ સુંદર કાર્ડ છે. ધ ચેરિયોટનું કાર્ડ મેજર આલ્કાના કાર્ડ કહેવાય. 7 નંબરનું કાર્ડ છે. ઇટ ઇઝ અ વેરી પાવરફુલ કાર્ડ ઇન ધી હોલ ડેક. બહુ જ સારું, હા, વન ઓફ ધી પાવરફુલ. તો મુમેન્ટનું કાર્ડ. ફર્સ્ટ ઓફ ઓલ, યુ વિલ બી અ મુમેન્ટ. તમારા જીવનમાં કોઈ પણ જગ્યાએ તમારું સ્થાન પરિવર્તન થાય, તમારું નોકરીમાં પરિવર્તન થાય, યા ચેન્જ ઓફ પ્લેસ ટૂંકમાં કહી શકાય. બીજું કે પ્રોગ્રેસ બેટર છે. જે જગ્યા છો એના કરતાં બેટર જગ્યાએ જશો, જે જગ્યાએ છો એના કરતાં ઉપરની પોઝિશન ઉપર જવાશે. સાથે તમારા વિલ પાવરથી તમે જીતી શકો. ક્યાં 56ની છાતીથી જીતાય. તો યુ હેવ અ સ્ટ્રોંગ વિલ પાવર ઇન ધીસ યર એન્ડ યુ વિલ બી અ વિનર. તમારે તમારી સેલ્ફ પર બિલીવ કરવાનું છે અને ધ હોલ થિંગ વિલ બી ઇન યોર હેન્ડ. તો બહુ સુંદર મજાનું છે. અને ડાયરેક્શન મળશે. સી યુ કેન સી ન્યૂ ડાયરેક્શન્સ. લાઈફમાં ઘણા એવા પોઝિટિવ ચેન્જીસ આવશે. સો બહુ સુંદર વર્ષ છે, સારું છે, ચિંતાવાળું નથી. શું કરવાથી તમે જીવનમાં બહુ સારા કામ કરી શકો છો? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકરને દૂધ, સફેદ ફૂલ અને કાળા તલ ચડાવવાનું રાખે. જેનો પણ કાલે જન્મદિવસ છે. અને સાથે દ્વાદશ જ્યોતિર્લિંગમ છે, 12 જ્યોતિર્લિંગના નામ. સૌરાષ્ટ્ર સોમનાથ જ છે, શ્રી શૈલી મલ્લિકાર્જુન.
તે નિત્યક્રમ રોજ એકવાર બોલવાનું રાખે, તમે 100% લાઈફમાં ચેન્જ જોઈ શકશો. આટલું કરજો, લાભ જોવાશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. આશા રાખું છું તમને આપણો આ કાર્યક્રમ ગમ્યો હશે. જો ગમતો હોય તો તમે લોકોને પણ કહેતા, બીજાને પણ કહેતા રહેવાનું રાખો કે જુઓ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. એમાં આપણો ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. આપણી ચેનલ છે ને બધાને મનની વાત કહે છે, બધાની જોડે છેવાડાના માનવી સુધી પણ મનની વાત પહોંચાડે છે અને દરેક સમસ્યાનું નિવારણ પણ લાવે છે, સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. જોતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. કાલે ફરીવાર આપણે આ જ સમયે મળે છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.